દાંતીવાડા તાલુકામાં આગામી સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનો વિજય સંકલ્પ સંવાદ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાના હેતુથી સાંતરવાડા સ્થિત બ્રહ્માણી માતાજીના પવિત્ર ધામે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ખાસ ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓમાં નવો જોમ અને ઉત્સાહ ભર્યો હતો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દાંતીવાડા ભાજપ મંડળ દ્વારા અલગ અલગ જિલ્લા પંચાયત સીટ દીઠ રણનીતિ ઘડવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાથાવાડા જિલ્લા પંચાયત સીટ માટે સાંતરવાડા ખાતે, દાંતીવાડા સીટ માટે ધાનેરીના ચામુંડા માતાજી મંદિરે અને ભાખર મોટી સીટ માટે વાઘરોલના પાર્થ કોલ્ડ સ્ટોરેજ ખાતે કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો હતો। આ બેઠકો દરમિયાન કીર્તિસિંહ વાઘેલાએ ખૂબ જ સ્પષ્ટ અને પ્રેરણાદાયી શબ્દોમાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં કોઈ વ્યક્તિ વિશેષ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતે જ સાચો ઉમેદવાર છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે આપણું લક્ષ્ય માત્ર અને માત્ર કમળને જીતાડવાનું હોવું જોઈએ, કારણ કે ભાજપ એ આપણી આન બાન અને શાન છે। સંગઠનલક્ષી ચર્ચાઓમાં પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને વિકાસના કામોને આધારે જનતાનો વિશ્વાસ જીતવા પર ભાર મુકાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓના ચહેરા પર જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે ઝલકતો હતો। દરેક સીટ પર પક્ષના ચિહ્નને જ સર્વોપરી માનીને એકજૂટ થઈ કાર્ય કરવા માટે તમામ કાર્યકર્તાઓએ હુંકાર કર્યો હતો। જિલ્લા પ્રમુખના આહવાન બાદ હવે દાંતીવાડા તાલુકામાં ભાજપનું ચૂંટણીલક્ષી અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને કાર્યકર્તાઓ ગામે ગામ જઈને લોકસંપર્ક તેજ બનાવશે તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। સંગઠનની આ મજબૂતી આગામી સમયમાં ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ હાલ તો કાર્યકર્તા સંવાદથી ભાજપના ગઢમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાર્ટીની અંદર અમે ખાસ કરીને ચૂંટણીઓમાં એક સ્ટ્રેટથી ચૂંટણી લડાય ને એટલે મુશ્કેલમાં મુશ્કેલ સીટ હોય તો જીતા। આ તો ખૂબ સારી સીટ છે, એટલે હવે જીતવાનો વિષય તો રમેશભાઈ તો નથી। ચૂંટણીમાં આપણો ઉમેદવાર માત્ર કમળ છે। પક્ષના શિસ્ત અને સંગઠનની શક્તિથી આપણે ફરી એકવાર વિજયી બનીને જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપીશું।